जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। મિત્રો એક્સેલની અંદર ઘણા બધા પેજ હોય છે જ્યારે અને આપણે જ્યારે પ્રિન્ટ કરીએ છીએ ત્યારે આ જે ઉપરની જે લાઇન્સ છે બરાબર એ બધા પેજની અંદર આવતી નથી। દાખલા તરીકે હું તમને અત્યારે બતાવી દઉં। આપણે જ્યારે પ્રિન્ટ કરીશું તો જો આ પહેલા પેજની અંદર તો આવે છે, પણ મારે એ જ વસ્તુ મારે બીજા પેજમાં, ત્રીજા પેજમાં, ચોથા પેજમાં, મતલબ કે પાંચે પાંચ પેજ અહીંયા જે છે પાંચે પાંચ પેજમાં મારે ઉપર એ જે ઉપરની જે રોઝ છે લખેલી છે આ બધામાં મારે પ્રિન્ટ કરવી છે। પરંતુ હું બધામાં એ રીતે સેટ કરવા જઈશ તો તમે જુઓ ઘણા બધા 5 પેજ છે, આખા પાંચે પાંચ હું વચ્ચે મૂકવા જઈશ તો બધું મારું સેટિંગ બધું બગડી જશે। તો એક સરસ મજાની ટ્રીક તમને બતાવું છું મિત્રો। એક જ ક્લિકની અંદર તમે એ બધી જ જે લાઇન્સ છે એને તમે બધા જ પેજની અંદર એને પ્રિન્ટ કરી શકો છો। તમારે કોઈ પણ જાતનું સેટિંગ બીજું કરવાનું રહેશે નહીં। તો તમારે જવાનું છે પેજ લેઆઉટમાં। ઉપર તમે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટ ટાઇટલ્સ લખેલું છે। એમાં તમે જુઓ અહીંયા લખ્યું છે રોઝ ટુ રિપીટ ઓન એટ ટોપ, બરાબર। અહીંયા તમે ક્લિક કરશો તો તમને પૂછવામાં આવશે કે કઈ રો તમારે રિપીટ કરવી છે। તો તમારે જેટલી રો તમારે રિપીટ કરવી છે એને આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે। તમે જુઓ છો ઉપર સિલેક્ટ કરી લઈ આવી ગઈ છે। અહીંયાથી પાછો તમે એના પર ક્લિક કરશો, અહીંયાથી ઓકે પર ક્લિક કરશો અને હવે તમે પ્રિન્ટ પ્રિવ્યૂ જોશો તો તમે જુઓ આ પહેલા પેજ ઉપર અહીંયા ઉપર રો આવી ગઈ છે। ઉપર તમે જોઈ શકો છો એ જ રો બીજા પેજની અંદર પણ છે, ત્રીજામાં પણ છે, બરાબર। પાંચે પાંચ પેજની અંદર ઉપર એ રો એ પ્રમાણે સેટિંગ થઈને આવી ગઈ છે। તો આપણે બીજું કંઈ વધારાનું સેટિંગ કરવાનું નથી। વચ્ચે ક્યાંય આપણે ફરી વખત આ કોપીમાં આવીને વચ્ચે ક્યાંય રોમાં મૂકવાની જરૂર નથી। તો મિત્રો સરસ મજાની ટ્રીક છે અને પ્રિન્ટ જ્યારે તમે કરો એક્સેલની અંદર ત્યારે તમે આ રીતે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો અને બધી જ રો તમે બધા જ પેજની અંદર આ રીતે પ્રિન્ટ પણ કરી શકો છો। મિત્રો આ ટ્રીક તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો। વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ન ભૂલતા।